વડોદરા શહેરના અકોટા ગામ ખાતે મસ્જિદ ફળિયામાં દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકો વડીવાડી પાણીની ટાંકી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વડોદરા શહેરમાં હાલ દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે, તેવામાં અનેક વિસ્તારમાં લોકોને પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે। ત્યારે વડોદરા શહેરના અકોટા ગામમાં આવેલા મસ્જિદ ફળિયામાં છેલ્લા 2 મહિનાથી પીવાનું પાણી દૂષિત આવવાની સમસ્યા છે, જેને લઈને આજે પશ્ચિમ ઝોન ખાતે આવેલી વડીવાડી પમ્પિંગ સ્ટેશન ખાતે સામાજિક કાર્યકર ચિરાગ શાહની આગેવાની હેઠળ સ્થાનિક રહીશો સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। જોકે આજે ઓફિસ બંધ હોવાના કારણે કોઈ અધિકારી સ્થળ પર હાજર ન હોવાના કારણે પરત આવ્યા હતા। આ દરમિયાન સ્થાનિક રહીશોએ વડોદરા મહાનગરપાલિકાની સામે રોષ વ્યક્ત કરી પીવાના શુદ્ધ પાણીની માંગ કરી હતી। સ્થાનિક રહીશોના મોરચાના પગલે પશ્ચિમ ઝોન વડીવાડી પમ્પિંગ સ્ટેશન ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અકોટા ગામ મસ્જિદવાળું ફળિયામાં 2-3 મહિનાથી પાણી બહુ ગંદુ આવે છે ને છોકરા બીમાર પડી જાય છે, ઝાડા ઉલટીઓ થઈ જાય છે ને પાણી ચોખ્ખું આપો તેવી માંગ કરીએ છીએ। 6 નંબર ઓફિસ પર જઈને આવ્યા તે બી કશું નિકાલ નથી કરતા। બધી બાજુ મીડિયા બી આવે તો કશું એ લોકો ગણકાતા નથી। ભાજપ સરકારને ખાલી વેરાથી મતલબ છે, પાણીથી મતલબ નથી। તો અમારે જવાનું કઈ રીતે ના કશું કોઈ જાણકાર કંઈ આવ્યું જ નથી ને પાણી ચોખ્ખું આવતું જ નથી। આજે પાણીની મોટી ટાંકી પાસે રજૂઆત કરવા આવ્યા છે ના, આજે નથી। બધા ઓફિસો રજા પર છે, કોઈ કશું નથી મળ્યું। અમે બધા આવ્યા છે, અકોટા ગામની પૂરી પબ્લિક આવેલી છે। વારંવાર રહીશો દ્વારા અકોટા ગામના રહીશો દ્વારા વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ આ લોકો કોઈ જાતની જાડી ચામડીના જે અધિકારીઓ છે એમના દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવી નથી। આપને હું જણાવી દઉં કે છેલ્લા 2 મહિનાથી આ લોકો આ દૂષિત પાણી પી રહ્યા છે। આજે અમે વડીવાડી ખાતે આવ્યા હતા અને જો અધિકારો અમને મળ્યા હોત તો અમારે આ પાણી એમને પીવડાવવાનું હતું, કારણ કે છેલ્લા 2 મહિનાથી જનતા તો પીવી રહી છે આવી પાણી। એટલે અમારે જો એ પાણી એ પી શકતા હોય તો અમારું એ જ કહેવું છે કે ભાઈ આ પાણી તમે પીવો, અને જો તમે પી શકતા હોય તો અમારી જનતા પીવા રાજી છે। આટલું ખરાબ પાણી જ્યારે આવતું હોય, અમે છેલ્લા 2 મહિનાથી અમે રજૂઆત કરી રહ્યા છે, પણ કોઈ લોકો કોઈ તંત્રમાં કોઈને પડેલી જ નથી। બધા જાડી ચામડીના અધિકારીઓ એ લોકો એમની મસ્તીમાં એસીમાં બેસી રહે છે, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરતા હોય છે। આજે આ લોકોની પ્રાથમિક જે સુવિધાઓ છે, બીજેપી સરકાર છેલ્લા 35 વર્ષથી અહીંયા રાજ કરી રહી છે, અને જે 35 વર્ષથી રાજ કર્યા બાદ પણ આ પાણી ના આપી શકતા હોય તો ધિક્કાર છે એમને રાજ કરવા પાછળ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।